નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વર્ષ 2024ના ચોમાસા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં કેટલું ઘટશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આ ચોમાસા દરમિયાન હવે લગ્નગાળાની પણ સીઝન આવી રહી છે, તો હવે લગ્નગાળા માટે પણ સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં કેટલા સસ્તા થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને તમારા શહેરમાં પણ જો તમે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને વિડીયોમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ આજરોજ MCX બજાર અનુસાર માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે સવાલ એ થાય છે કે રોકાણ માટે પણ શું સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ? તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે રોકાણ કરતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો હાલ વાત કરીએ તો મિત્રો, આ ચોમાસા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર બજારના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। તો હવે જો સોનાની માંગ ઘટતી જોવા મળે, જેની સાથે વાત કરીએ તો મિત્રો, US ડોલર હજુ પણ મજબૂત બનતો જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, આ વર્ષે ચોમાસા દરમિયાન સોના ચાંદી જે છે એ માર્કેટમાં કેટલા ઘટી શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 13,891 માં, જ્યારે 10 ગ્રામ 1,38,910 માં, જ્યારે 100 ગ્રામ 13,89,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવીએ તો આજરોજ 1 ગ્રામ 15,154 માં, જ્યારે 10 ગ્રામ 1,51,540 માં, જ્યારે 100 ગ્રામ 15,15,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આજના તાજા ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદી 2,51,500 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો, સૌથી અગત્યના સમાચારોની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ MCX પર સોના ચાંદીના વાયદા બજારમાં છેલ્લા 2 દિવસમાં જે સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો હતો તેમાં છેલ્લે એકંદરે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની સરખામણીમાં સોનાના ભાવમાં પણ મોટો કડાકો બોલી ગયો છે અને આજરોજની વાત કરીએ તો MCX ની જેમ સ્થાનિક બજારમાં પણ ભાવ જે છે એ માર્કેટમાં સતત ને સતત નીચે આવતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં આવેલા મજબૂત સકારાત્મક સંકેતોના કારણે આજે માર્કેટમાં ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને રોકાણકારોની પણ વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે, જેને લઈને આગામી સમયગાળા દરમિયાન હવે જો માર્કેટમાં સોનાની માંગ વધતી જોવા મળે તો આ કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ
પણ સતત બીજા દિવસે તેજી બાદ 5000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને આગામી દિવસોમાં હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો જો મિત્રો તમે તહેવારો માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હવે સોનું ચોમાસામાં ક્યારે ઘટશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન માર્કેટમાં જો હવે સોનાની માંગ ઘટે અથવા તો વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે, જેની સાથે સાથે વાત કરીએ તો જે સોનું માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે તો જેની અંદર યુએસ ડોલરમાં હજુ પણ મજબૂતાઈનો માહોલ જોવા મળે તો વર્ષ 2026ના ચોમાસા દરમિયાન પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો હાલ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના સપોર્ટથી સોનાના ભાવમાં જે વધારો થયો હતો એ સોના ચાંદી પણ ઘટી રહ્યું છે અને સૌથી વધારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો આપણે ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ અથવા તો 18 કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જ્યારે રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો લોકો પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે, જેને લઈને 24 કેરેટ સોનાની ડિમાન્ડ ઘટી રહી છે। તો આ સમયગાળા દરમિયાન સૌથી વધારે રોકાણકારોની પસંદગી જે છે એ માર્કેટમાં હાલ અત્યારે વધી રહી છે અને જ્યારે રોકાણકારોની માંગ માર્કેટમાં વધે છે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનું થયું મોંઘું, સોનું હવે ક્યારે સસ્તું થશે અને લોકો જે છે એ પણ સતત સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ આગામી સમયગાળા દરમિયાન હવે માર્કેટમાં સોનું ક્યારે સસ્તું થશે, સોનાના ઘરેણાં તો બનાવવા છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે માર્કેટમાં સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય માર્કેટમાં 50,000 થી 60,000 નથી થવાનો। તો જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ખરીદદારો જે છે એ માર્કેટમાં સતત સોનું પસંદ કરી રહ્યા છે અને યુએસ ડોલર લગભગ જે છે એ 3% વધતો જોવા મળી રહ્યો છે અને જ્યારે માર્કેટમાં યુએસ ડોલરમાં તેજી જોવા મળે ત્યારે હંમેશા માટે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો હાલ એમ કહી શકાય કે હવે સોના ચાંદીના તમામ ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે અને વર્ષ 2026ના ચોમાસા દરમિયાન જો તમે સોનું ખરીદી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં હવે ઘટાડો થતા સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ। ત્યારબાદ સોનું માર્કેટમાં ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેલી દ્વારા રોજબરોજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળતી રહેશે।